દાદા અહીં થઈ ગયા. હમણાં ચંદ્રવાળાથી દલધરમ બાપુ આવી ગયા. એવા જે મહાન સંતો કેમ આટલું બધું એ દોડ કરે છે? શું કારણ છે એનું? તો માનવ દેહ મળ્યો છે આપણને, અને આ માનવ દેહની કિંમત એમને છે કે આ દેહ શું છે આપણને ખબર નહીં, પણ સંતો જોડે છે કે અમૂલક બનકો છે, રત્નથી મોઘો છે. આની તુલના જો આ બ્રહ્માંડમાં માનવ દેહની કોઈ કરી નહીં કે આ કેટલો કિંમતી છે. એ સંતોએ એમણે ઊંડું સંશોધન કરીને જાણ્યું આ તો બહુ ઊંચો દાગીનો મને મળ્યો છે, અને એ ભેલાડી મારે છે, ચણા મમરમ ભેલાડી મારે છે. આવો જે દેહને સંતોનો પરોપકાર અને એમનો ઉપકાર ભૂલવા જેવો નહીં. ભલે ભૂલી જાઓ બીજું બધું. આપણે તો લગન હોય ને સંત આવે તો રડિયારું લાગે, કોઈ પણ પ્રસંગ બને તો સંત આવી જાય તો રડિયારું લાગે. કેમ કે સંતોની ભૂમિ છે. ભારત ખંડ એ સંતોની ભૂમિ છે. કોઈ અહીંયા કઈ આવું ભજન આ બ્રહ્માંડ બીજે કઈ ચાલતું નથી. આપણે ગરીબા રહી બેઠા છે. આ જે ચીમનભાઈ પૈસો વાપરે સારા કામ બહુ વપરાઈ ગયું. ત્રણ કામમાં જેટલા વાપરે, પણ કર્મ સારું બનાવ્યું, કર્મ ઊંચું બનાવ્યું. આવા જો કર્મ થાય માનવ દેહને, તો જે આપણે ચારે બાજુ ફરવાનું છે એમાંથી બચી જાય, એમાંથી ઉભરી જાય. અને સંતો એટલે મહાન દયાળુ. સંતનું કામ એક જ છે, પૈસા ટકાની વાત નથી કરતા. એક જ કામ કરે છે, તું મને તારું વ્યસન આપી, તારો ગંદવાળ મને આપી દે, ને એથી સચિતના આનંદ લઈને જતો જે હોય એ મને આપી દે. એ સંતો આપણી જૂઠી વસ્તુ લે સાચી આપે છે. તન મન ને ધન આપણે આપીએ છીએ, એ ત્રણેય જૂઠો છે. તને જૂઠું છે, મને જૂઠું છે,